તો ડાયરાને રામ રામ સીતારામ, જય જવાન જય કિસાન. એક ખેડૂતના પહેલાં તો બધાને સુપ્રભાત. અત્યારે વાગ્યા છે મોર્નિંગમાં 7. જય શ્રી કૃષ્ણ. આ લઈને આવી ગઈ છે દૂધ અને બેનને મૂકવા ગયા હતા અહીંયા રોડે. અને ભાઈ તો 6:30 વાગે વયા જાય. અને મોર્નિંગ કંઈક આવી છે મિત્રો ગામડાની. ચારે બાજુ પંખીનો અવાજ સંભળાય છે. અત્યારે શું કે ખાવણાના અવાજ સંભળાય છે. પછી વલોણા હાલતા હોય એના અવાજ સંભળાય છે. અને બાકી વ્લોગમાં બન્યા રહ્યો. નવો મિત્રો હોય તો ખાસ આ ગામડાની અને ખેડૂતની ચેનલને સબસ્ક્રાઈબ કરવું. ચા પાણી પી અને જવાનું છે વાડીએ. વાડીની મોર્નિંગ પણ જો હું ઘઉંમાં પિયત આલે હે, પાણી આલે હે. અને નજારો કંઈક જોયા જેવો હશે મિત્રો. કાલે હતો રવિવાર હતો એટલે છોકરાઓને લઈને ગયા હતા આપણે સત્તાધાર અને કનકાઈ. ત્યાં આગળ ચર્ચા કરીએ કે ભાઈ સત્તાધાર જાવ તો કનકાઈ અવશ્ય જાવ, છોકરા સાથે હોય. અને ત્યાં જાવ તો હું વાતનું ધ્યાન રાખવું પડે તે બધી હું ચર્ચા કરું. એ પહેલાં આપણે ચા પાણી પી લઈએ. અત્યારમાં શિરામણ પાણીને કર્યું હોય ને છોકરાઓ બધું હકેલે. અને કાયમનો જે નિયમ છે તે પ્રમાણે યા દેવી સ્વરૂપતિષુ શક્તિરૂપેણ સંસ્થિતા વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમો. બધાને જય માતાજી. અને હવે ચા પાણી ક્યારે? તો મિત્રો ચર્ચા કરીએ કે સત્તાધાર જતા હોય તમે કોમેન્ટ તો કરશો કે લોગ બનાવતા હોય પણ એમાં એવું છે મિત્રો કે બાળકો સાથે ગયા હોય, ફેમિલી સાથે ગયા હોય અને આપણે વ્લોગમાં રહીએ તો સારું ન લાગે. જ્યારે હું ક્યારેક સ્થળે એકલો જતો હોઉં ત્યારે બનાવતા હોય એમ. પણ ઓલું એન્જોયમેન્ટ ન રહીએ બાળકોને કે પપ્પા તો વ્લોગ બનાવવા વળગી ગયા. એની સાથે ફૂલ મોજ કરવાની હોય. તો રવિવાર માંડ આવતો હોય કે એટલે જો સત્તાધાર જાઓ તો કનકાઈ અવશ્ય જાઓ. ફોરેસ્ટ એરિયામાં કનકાઈ માતાજીનું મંદિર છે. એમ માનો ને કે સત્તાધારથી જાંબુડી ગામ આવ્યું હતું ને, જાંબુડી પછી એક ગામ આવ્યું હતું કે એક ગામ આવ્યું હતું તે પછી હવે નામ તો નથી આવડતું. હા, તો કનકાઈ જવામાં સત્તાધારથી જાંબુડી ગામ રોડ આવશે. શું કહેવાય કે સિંગલ પટ્ટી પણ ડામર રોડ હશે. ત્યાંથી એક ગામ સુધી પાછો ડામર રોડ આવશે. પછી ફોરેસ્ટ એરિયા ચાલુ થઈ જાય. અને ફોરેસ્ટ એરિયામાં આગળ જાઓ એટલે ચેકપોસ્ટ આવે. ત્યાં તમારું આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ અને કેટલા જણા છો ગાડીમાં, ટુ વ્હીલ હોય તો કેટલા જણા છો તે પણ લખે. પછી આપણને આગળ રજા આપવામાં આવે. અને જંગલની અંદર કંઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક કચરો કાંઈ ફેંકવાનું નહીં, ક્યાંય ગાડી રોકવાની નહીં. આ અવશ્ય તમને જંગલી વિડીયો ફોટોગ્રાફીની પણ મનાય છે. પણ તમને બાઇકમાં હોય તો સિંહ જોવા મળે જ. અને ટુ વ્હીલિંગ ગયા હોય તો સિંહના લોકેશન ઉપર ફોરેસ્ટવાળા ભાઈઓ પણ હાજર જ હોય. એટલે આમ ડરનો માહોલ નથી. અને હરણા, રોજ ઘણું બધું મોર એ બધું જોવા મળ્યું હતું કાલે કાં. એટલે અને પાછો રસ્તો 15-20 કિલોમીટરનો છે, થોડોક એડવેન્ચર છે. આમ રસ્તો સારો છે, ગાડી બધી ગાડી હાલી જાય છે. પણ બે ઠેકાણે પાણી આવે એટલે કાંઈ આમ પ્રોબ્લેમ જેવું નહીં. પણ થોડુંક આમ ગોઠણે પાણી હોય ને એટલે ચોમાસામાં ન નીકળે. પણ અત્યારે પ્રોબ્લેમ જેવું ન આવે. એટલે બાળકો ભેરા જતા હોય તો ખાસ છે ને જાયા જેવું છે. અને બાળકોને મજા આવશે. ને હા, ખાસ જંગલમાં કોઈ પણ પ્રકારનો કચરો ફેંકવાની મનાય છે, ગાડી રોકવાની મનાય છે. એ ખાસ ધ્યાનમાં રાખવું. ફોટોગ્રાફીની મનાય છે. અને સત્તાધાર આવ્યો હોય તો ખાસ તમે અવશ્ય જાઓ બાળકોને લઈ. સત્તાધારથી પાછું મંદિરે પહોંચતા, કનકાઈમાના મંદિરે પહોંચતા 1.5 કલાક થાય કા. અને હા, તમને જે પાવતી આપે છે ચેકપોસ્ટેથી એ પાવતી ડાયરેક્ટ પહેલાં મંદિરે પહોંચી
અને ત્યાંની ચેકપોસ્ટે જમા કરાવવાની. જમા એટલે કે ત્યાં કે ભાઈ અમે પહોંચી ગયા છીએ. પછી ટાઈમ લાગશે. પછી તમે મંદિરે દર્શન કરો, બેહો. પછી શું કહેવાય કે ત્યાં વ્યવસ્થા પણ છે. ત્યાં કોલ્ડ ડ્રિંક્સને મંદિરમાં ચડાવવાની ચુંદડીયું ને માતાજીની છબીયું તે બધું ઘણું બધું મળે છે. નાસ્તો પાણી કરીને પછી તમે પાછા જાઓ ત્યારે પાછું ત્યાં લખાવવાનું કે ભાઈ હવે અમે અહીંથી નીકળીએ છીએ. પછી એ પાવતી પાછી પહેલી ચેકપોસ્ટે જમા કરાવવાની રહેશે. પણ ખરેખર જાય જેવું છે. તો બીજું તો હાલો હવે અમારે જાય જેવું છે ખેતરે. ચા પી અને જાય ખેતરે. હાલો ડાયરો બધો ચા પાણી પીવા. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ હાલો ચા પાણી પીવા. મિત્રો આ છે વાડીની મોર્નિંગ. સૂરજદેવ જો ધીરે ધીરે ઉપર ચડે છે ને. બાકી મોર્નિંગ કોમેન્ટ કરો મોર્નિંગ વિશે 2 શબ્દ. આપણે પેલી વાડીએ પૂગી ગયા. ઢુકડી વાડી છે ત્યાં. અહીંયા આપણું ઘર છે. અહીંયા આપણી વાડી છે. તો મિત્રો પહોંચી ગયા મેઇન વાડીએ. અને કાલે હાલતું તો અહીંયા ચોથું પાણી, ચોથું પિયત ઘઉંમાં. હવે પછાતના ભાગમાં હાલતું હતું. કારણ કે આ પડા છે ને અમારે થોડાક શું કહેવાય કે ઊંચા નીચા છે. એક દોરીઓ અહીંયા નાખવો પડે, એક વચારે નાખવો પડે ને એક સામે નાખવો પડે. કારણ કે મિત્રો ચોમાસામાં છે ને ઉપલા ખેતરોનું પાણી આમાં આવતું હોય, આમાંથી બીજા ખેતરોમાં જતું હોય. એટલે એ થોડોક ફેરફાર તો રહે જ. અને ઘઉં કંઈક આવા છે 1 મહિનાના માથે 1-2 દિવસના થયા અને ચોથું પાણી ચાલુ કરી દીધું છે. આમ તો 3 પાણી જોઈએ પણ શું છે કે આ વખતે વાતાવરણ સારું નથી. બપોર વચ્ચે ગરમી પડે એટલે પિયત તો જોઈએ ઘઉંને. અને એકદમ શું કહેવાય ઠાર ભર્યું છે અત્યારમાં ઘઉં બધા. અત્યારે પાંદડામાં બધે શું ઠાર ચોટી છે. આ બધું તમે રીલુમાં જોતા હોવ ને એવા દ્રશ્ય હોય બધા છે ને. બાકી દ્રશ્ય જોરદાર. બાકી પાવડો વચારે પડ્યો હે દેખાતો હોય તો. એટલે લગભગ પાણી છે ને ન્યા પૂગ્યું હોય છે. પછાતનો ભાગ પી અને પાણી ન્યા પૂગેલું છે. એટલે કે આજે તો પાણી આ ખેતરમાં નીકળી જાય. બાકી વાડીમાં તો બિલાડા પાસા પૂર્યા. ચણાના 4-5 કેરા હે ને એમાં હાથી કાલે આપ્યું હતું. તે પણ આગળ હમણાં બતાવવા તમને. યુરિયા બાયણા પડ્યા હે. આજે યુરિયા નાખવાના થાય. અને હે ને આજે મોર્નિંગનો બધો વ્યૂ બતાવવા. ત્યાં છે આપણી વાવડી. અને જ્યાં જોવો ત્યાં વધારે પડતું ઘઉં જ છે. અહીંયા જો તુવેરનો ઘેરો દેખાય. પીળા ફૂલવાળી સાવજ તુવેર. તો જો મિત્રો લાઇટ ગઈ છે. હવે 3 ફેઝ લાઇટ આવશે. વધીને 10-15 મિનિટમાં પછી કરવાનું છે ડેઈલીનું વર્કઆઉટ ચાલુ. અમારું જીમ ચાલુ કરવાનું છે. હા મિત્રો ખાસ કોમેન્ટ કરો
ખેડૂતલક્ષી માહિતી કોમેન્ટ કરો. દાખલા તરીકે તુવેરની શીંગું ખરી જાવી, તુવેરમાં આમ તો ફાલતો લાગતો જ હોય, ફાલતો ખરતો જ હોય, પછી શીંગું ખરતી હોય, એવા સમયમાં શું કરવું, ચણામાં સુકારો હોય તો એવા સમયમાં શું કરવું, એટલે બીજા ખેડૂતો જોતા હોય, કોમેન્ટો વાંચે ને તો ખ્યાલ આવે બધી, અને કંઈક એમાંથી સાચી માહિતી બધા ખેડૂતોને મળે. એટલે ખાસ એવી કોમેન્ટો કરતા રહ્યો. અને હા, આ વાસ્તવિક લોગને મિત્રો સારો લાગે ને તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તમારા પર્સનલ ગ્રુપમાં. મારી પાસે તો સીધું સાદું ને સરળ આવા વિડીયો હોય બધાય, એટલે ખાસ શેર કરો મિત્રો. નારિયેલીમાં લૂમ થઈ ગઈ છે મોટા ત્રોપા, એવા પિયતની કામગીરી પછી ઉતારવાની છે. ને હાલો ડાયરો બધો ત્રોપા પીવા, આ બેમાંથી તો ઉતરી ગઈ. શિયાળામાં ભરપૂર લાભ આપે નારિયેલી, એટલે નારિયેલી ખાસ મિત્રો જગ્યા હોય ને તો વાવવો. અને બાકી આ વર્ષે થોડુંક છે ને બકાલાનું કાચું રહી ગયું છે, કારણ કે વરસાદ થયો ને લે તાળને હળિયા પાટીને ભાગમ દોડ ને એમાં પછી શું છે કે વાવેતર એ ઉતાવળે થયું, જગ્યા એ રાખી દીધી હતી, પણ પછી ધૂળનો વાવેતર થઈ ગયું, ધૂળનો ઢગલો પડ્યો હતો, પછી આ જગ્યા રાખી દીધી. આ જગ્યામાં મેથી ને લસણ ને શું કહેવાય મોડું તો થઈ ગયું, ધાણા ને એવું બધું વાવવાનું હોય, પણ પહેલાં જો આ વરોડા ધીરે ધીરે ઉગી જાય, પછી રા પાકી, પછી બધું વાવવાનું છે. આ ઓરવી નાખ્યું હતું એટલું. ના બકાલું છે એવું નથી. અહીંયા ઓલું શું કે દેશી તુવેર, અત્યારે બધા આમ ગુજરાત સાઈડ કહે ને કે ઠોઠાનું શાક, ઠોઠાનું શાક તો થાય જ છે. અને હવે પાછી છે ને વાલોર પણ આવી ગઈ છે, વાલોર પણ છે, એટલે એ શાક તો થાય છે. પણ દર વર્ષની જેમ મેથી ને ટમેટા હોય ને રીંગણા હોય ને એવું આ વર્ષે નથી આપણે, નકર અત્યારે તો ચાલુ થઈ ગયું હોય. તો મિત્રો પાણી થઈ ગયું છે સ્ટાર્ટ. પહોંચી ગયા ઘર. અત્યારમાં શું છે પાણી એવું ને વોશિંગ બધું થઈ ગયું છે. શ્રીમતીજી શું કે ગાડી સાફ સફાઈ કરી નાખી. કાલે કનકાઈ ગયા ને ત્યાં શું છે કે કાચો કેળો છે ને ધૂળ બહુ ઉઠે, લાલ ધૂળ, એટલે આખી ગાડી ભેરી હતી. ટ્રેક્ટર સાફ થઈ ગયું છે. ને બાકી અત્યારે ઘરે છે ને શાંતિ હોય, છોકરાઓ બધા વયા ગયા હોય, નકર તો કલબલાટ ધડબડાટી હાલતી જ હોય. તેલમાં વાગ્યા છે 11 ને બાકી સાફ સફાઈ ગાડીની થઈ. હવે ઘરની સાફ સફાઈ હાલે. તુરિયાનું શાક છે, હમણાં તુરિયા વાહે પડી ગયા હે, સાંજે કરવાનું છે ને વટાણા બટેટા તો સારું. અમારે હું થોડીક ગરમી પડે ને એમ ઓરો થાય કે આમાં જોવે ને બધાને ખ્યાલ હોય ને. હમણાં શિયાળો હોય ને તો ઓરો ઓછો થાય છે. કાલ હતો એ કાલ તો હતો પણ ઓછો થાય છે. વાહ રે વાહ. થોડું શું કહેવાય કે દાબ ભરી વાત કરીએ ને એટલે ઓટોમેટિક ચાલુ થાય, એટલે બધાને આ જ પ્રશ્ન હોય. ધીરે ધીરે આ રાઉન્ડ તો કઈ નીકળશે આખો, અહીંથી લઈ આયા 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 આયા
ઉપરનું તો શું છે કે અઠવાડિયામાં એકાદી વાર જ સાફ કરવા જાય, કારણ કે ઉપર તો કાંઈ રહેવાનું હોય નહીં, એટલે અઠવાડિયામાં એકાદી વાર. પણ આ પટ ઘણો થઈ જાય. કલાક 11 વાગ્યાની વેર ગયું, પાંજવારી થઈ ગઈ, પોતાનો રાઉન્ડ હાલે છે. પંખા હાવ ધડબડાટી બોલાવે છે. છેલ્લા પોઈન્ટ ઉપર છે કા અને થયા છે 12:15, સવા કલાક જેવું થયું છે. હવે 12:15 છે ને પછી ચૂલાની કામગીરી ચડાવવાની. ત્યાં એક થાય પાછું તૈયાર કરવાનું હોય, ઉગાઈ જાય બધું. હે 1:10 અમારા ભાઈ આવે તો બધી થઈ જાય. ચલો ફટકા. પગલા નથી, ચોખ્ખા છે, હાવ ક્લીન. પગલાનો પ્રશ્ન બધાને થાય. હાલો હવે ઘણો વ્લોગ મોટો થઈ જાય, તો મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન. અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મિત્રો ખાસ ગામડાની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ આપજો. જેવું છે તેવું લાઈવ વાસ્તવિક. જય હિન્દ, જય ભારત.